નમસ્કાર, કેમ છો? મકર સંક્રાંતિની બહુ બધી શુભકામનાઓ. જેટલા બી લોકો લાઈવમાં જોડાયા છે એ તમામને મકરની બહુ બધી શુભકામના આપીએ છીએ. હોપફુલી બધા મસ્ત મજાના મોજ કરી રહ્યા છો અને પોતાના ઘરની અંદર, પોતાના ઘરના ધાબાની બહાર અને ધાબાની ઉપર સરસ મજાની રંગબેરંગી પતંગો ચગાવી રહ્યા છો અને બહુ બધી મોજ કરી રહ્યા છો. અમે પણ મોજ કરી રહ્યા છીએ. એકચ્યુઅલી ગઈકાલે અમારે પ્રવાસ જવાનું હતું, પણ પ્રવાસનો જે રૂટ છે એ બદલ્યો છે અને સમય બી બદલ્યો છે. આજે નીકળવા નક્કી કર્યું છે. કાલે અમારા બધા બાળકો અને અમારા ડ્રાઈવરની જીદ હતી કે ઉત્તરાયણ કરવી છે, સો ઉત્તરાયણ કર્યા પછી નીકળીશું. એટલે આજે સાંજે નીકળીશું અમે. અલ્લાહ હેરાન ના કરશો બાપા, હેરાન ના કરશો. સો અત્યારે બધા જ મસ્ત રંગબેરંગી બધા પતંગો ચગાવી રહ્યા છે ને બધા જ બાળકો મોજ કરી રહ્યા છે સંકુલના. અને જોઈ શકો છો કાપા કા પડ્યું છે, કાપા કા પડ્યું છે. આ બાજુથી ચગાવો, મજા આવશે. જાઓ છૂટથી. બધા જ બાળકો મસ્ત મસ્ત જોરદાર જોરદાર પતંગો ચગાવી રહ્યા છે. બોલો બોલો, મજા આવી ગઈ? મજા આવી ગઈ? મજા. ચારે તરફ ખાલી પતંગો પતંગો દેખાઈ રહી છે. હા, શું થયું? 400 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. અત્યારે મોજ કરી રહ્યા છે. બધા જ મસ્ત મજાની પતંગ ઉત્સવ ઉજવી રહ્યા છે બધા જ બાળકો. અમારો બાલિન્ટા બોલ, કેટલી કાપી? ચડાવું છું એટલે આ બુઢા જો આ સોનું અમારી કાપા કાપ કરે છે. આ સોનું, અરે વાહ વાહ, સોનુની પતંગ ચગી. સોનુની પતંગ ચગી ગઈ ભાઈ, જોરદાર. હા, અમારો લોટિયો પણ. લોટિયા ચશ્મા પહેલે, ચશ્મા મસ્ત દેખો તું. અરે વાહ વાહ લોટિયા, આ બાજુ. અરે વાહ, બોલ. તારી પતંગ નહીં ચગતી તો કાલ તું શું કહેતો હતો બધાને? પતંગ આજે શું કરવાનું, બધા શું ધ્યાન રાખવાનું છે કહી દે બધાને. શું, કઈ મોજા પહેરવાના? હાથમાં. પછી બીજું શું કરવાનું? પટ્ટો બાંધવાનો. પછી બીજું શું કરવાનું? અલા ઊંધી કિનારે બોધે તું, ઊંધી. હા, પતંગ ચગી તમારી? અમારી પતંગ નહીં ચગતી. જો યુવરાજ ની પતંગ ચગી. જો બોલ, શું કરશું બોલ. હા, તું ઊંધી કિનાર બોધો છું. તું કિનાર ઊંધી બોધોસ તું. બાંધી આપું? આ તો બાંધી આપું. હેડ ચગાઈ આપું. હા, ચગાઈ આપું હમણાં, ચગાઈ આપું. શાંતિ રાખો. બોલ બઉદા, પતંગ લૂંટવા જા જલ્દી. હેડ. બધા જ મસ્ત મજાની મોજ કરી રહ્યા છે. પતંગ જોરદાર ચગાઈ રહ્યા છે અને ચારે તરફ ફક્ત શોર કિલ્લોલ અને અવાજ મસ્ત મજાનો ચાલી રહ્યો છે. વાહ 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 વાહ. અને મોજ બધા જ બાળકોને સરસ મજાની પતંગો આપવામાં આવી રહી છે. અનલિમિટેડ પતંગો લૂંટો, અનલિમિટેડ પતંગો ચડાવો. દોરીના ફિરકાઓ પણ લગભગ બધાએ લઈ લીધા છે, મોજ કરી રહ્યા છે. હા, આલા ચીકિયાલા, ચાલો ચીકિયાલા બજાવન. ખોલો. હાલો ચલો બજાવ દો. ચલો ચીકી ખાવા આવ્યા, ચીકી ખાવા ફટાફટ. ચીકી લાડુ ખાવા આવી જા ફટાફટ. લઈ લે હેડો પર જલ્દી હેડો. ચલો પેલી ચીકી બી લઈ આવજો. મફરીની ચીકી પણ લાવજો, બધાને આલજો ફટાફટ. હાલે છે લાઈનમાં. પાછળ લાઈનમાં ભાઈ, લાઈનમાં. આ બાજુ એક લાઈન છે છોકરાની, છોકરાની આ બાજુ લાઈનમાં ભાઈ. છોકરાઓ લાઈનમાં ભાઈ. ચાલ થઈ ગયું. એક જ છે. ચલો ફટાફટ. મમરાના સરસ મજાના લાડુ છે, ખાવા હોય તો આવી જાવ. અને સરસ મજાની જોરદાર તલની ચીક્કી છે. વાહ, खालो मैं भी नहीं खाना, मैं भी उधिया खाया, उधिया
ચકલિયા બાબા થઈ ગયો ડેન્સી ડાર્લિંગ અરે ડાર્લિંગ ઓ હો ચશ્મા કઈથી લાવી તું આ ઘરેથી લાવી વાહ સો આજે બધા સરસ મજાનો ઉત્સવ મનાવી રહ્યા છે અને અત્યારે ભોજન પણ તમને બતાવી દઈએ ભોજન પણ મસ્ત મજાનું બની રહ્યું છે અને બધા જ મોજ કરતા સરસ મોજ કરી રહ્યા છે અને 700 થી વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે બન્યા રહેજો મિત્રો ભોજન પણ તમને બતાવી દઈએ શું છે મેનુમાં આજે મેનુની અત્યારે બધા જ અમારા પીડીસી વાળા પૂરી બનાવી રહ્યા છે વાહ અત્યારે પૂરી તૈયાર લગભગ થઈ જવાની છે અને છે સાથે જ સરસ મજાનું આજે ભોજનમાં ઉધ્યું વાહ તો સરસ મજાનું ઉધ્યું તૈયાર થઈ ચૂક્યું છે વાહ અને સેવો પણ તૈયાર છે સેવ બુંદી અને ઊંધિયું જોરદાર આજનું મેનુ છે સેવ પૂરી ઊંધિયું ભાઈ સેવ પૂરી ઊંધિયું ચાઇના લોટ બધાને ચાલુ છે સો કેમ છો બધા અને આજે क्या हुआ खत्म हो गया निकाल के लेके आओ कोई बात नहीं સો આ છે અમારો સ્ટોર રૂમ જ્યાં છોકરાઓની દરેક વસ્તુઓ સ્ટોક રાખવામાં આવે છે જેને જ્યારે ભૂખ લાગે ત્યારે આ ખોલીને બધું ખાઈ શકે છે પાપડ છે પાપડી છે શક્કરપારા છે ચવાણું છે જેને જ્યારે જેવી ભૂખ લાગે એ બાળકો અહીંયા લઈને મોજ કરતા હોય છે તો તમે પણ અમારા સંકુલના બાળકો માટે કંઈક કરવા માંગતા હોય તો અચૂક કોન્ટેક્ટ કરજો અત્યારે સ્ટોર રૂમની હાલત તમે જોઈ શકો છો ફૂલ થઈ ગઈ છે બધું દુકાન જેવું માહોલ છે અને હાલ તમને દ્રશ્યો બતાવીશું આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના આજે આખું સંકુલ તમને બતાવીએ આ છે આપણો હોલ જ્યાં આગળ બાળકો મસ્ત મોજ કરતા હોય છે આખો દિવસ આ સ્ટેજ ઉપર હું ફ્રી ટાઈમની અંદર સિંગિંગ કરું છું તમે જે ઘણીવાર જોયું હશે અને ફરીવાર આપણે મકર સંક્રાંતિની બહુ બધી શુભકામનાઓ આપી દો બધાને હેપી મકર સંક્રાંતિ ઉત્તરાયણની બહુ બધી શુભકામનાઓ અને તમને લઈ જાઓ હવે પ્રથમ ફ્લોર ઉપર કઈ ના પતંગ લૂંટવા કઈ પારેલ તો હે સો આ છે વોશરૂમનો એરિયા આ છે બધા રૂમ્સની હાલત તમે જોઈ લો અલ્યા સરસ લે શું કરે ભાઈ તું વાંચતો તો પતંગો ચગાય નહીં આવડતી સો બધા રૂમની હાલત બતાવી દઈએ આ રૂમની હાલત રે વાહ વેરી ગુડ છોકરાઓ બધા અમારા બહુ સંસ્કારી થઈ ગયા છે આટલી બધી ચોખ્ખાઈ ને આટલું બધું મેનેજમેન્ટ આનંદ આવ્યો મને કે મારા છોકરાઓ બધા ધીરે ધીરે સુધરી રહ્યા છે બાકી અસ્ત વ્યસ્ત હોય ઓલવેઝ કયા ફ્લોર તારો સો આ રૂમ છે વાહ વેરી ગુડ છોકરાઓ મારા બધા બહુ સુધરી ગયા કશું કહેવાનું નહીં આવું તમને હા વેરી ગુડ સરસ રૂમ છે બધો અને આ પણ છે હોલ અમારો લગભગ અહીંયા આગળ સફાઈ ચાલુ છે સફાઈ અધેરી મૂકીને લોકો પતંગ ચગાવવા ગયા છે સો ચાલો દ્રશ્યો બતાવું તમને લગભગ 938 થી વધારે મિત્રો લાઈવમાં છે 955 ચાલો થોડું શેર કરી દો 957 એટલે 1000 લોકો જોડાઈ જાય ફટાફટ શેર કરવાનું શરૂ કરો મસ્ત મજાની વાતો કરશું આપણે અને સીધા દ્રશ્યો આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના લાઈવ બતાવશું અને આજે દિવસ જે છે એ મકરનો છે દાન પૂર્ણનો છે આપણે આવી ગયા છે ગર્લ્સના ફ્લોર ઉપર અત્યારે કપડાં ધોવાનું ચાલુ છે વાહ ધોવા કપડાં ધોવા તમે તમાર છોકરીનો રૂમ પણ વાહ લે વેરી ગુડ સાયન્સ સરસ મજાનો ચોખ્ખો રૂમ છે તમારો હા ઇન્સ્પેક્શન આવી ગયું છે ભાઈ તમારા રૂમની ચોખ્ખાઈ જોવા માટે કમ્પ્લીટ છે એમ શું મસ્ત છે ચીકી ભૂકા બોલાય હા થોડી
માર નહીં ખાવી, હમણાં જ ખાધી મેં. ધ શેરની ઓફ મિસ્ટર મહિપતસિંહ ચૌહાણ. વાહ, જોરદાર. લે, આ રૂમની હાલત લા કેવી છે? લે, આ રૂમ સાફ સફાઈ નહીં કર્યો? કોનો રૂમ છે આ? તમારો રૂમ સાફ સફાઈ નહીં થયો? તો હમણાં ભૂલી ગઈ હતી. રો રાખો. વાહ, આ બધા નકશા તમે મારી દીધા છે. વાહ ભાઈ વાહ. ગુજરાતનો નકશો છે, પછી આ બાજુ ભારતનો નકશો છે. ગુજરાત અને ભારતનો. અહીંયા મેં તમારા લોકોના નકશા જોયા. તમે ગુજરાતની અંદર પાકિસ્તાનના લાવી દીધું છે અને અફઘાનિસ્તાનના લાવી દીધું છે. ભારતના નકશાની અંદર ચાઇના લાવી દીધું છે અને નેપાળના બધું અંદર ભારતના નકશા વચ્ચોવચ મધ્યપ્રદેશની જગ્યાએ નેપાળ લાવી દીધું છે. પણ આવું આખા દેશ બધા ભારતની અંદર ગુજરાતની અંદર લાવી દે. મધ્યપ્રદેશની જગ્યાએ અફઘાનિસ્તાન લાવી દીધું લોકો. એટલે આ રૂમ સફાઈ નહીં, ચોખ્ખો નહીં કર્યો. ચલો પંખા બંધ કરો બધા. પંખા બંધ કરો ફટાફટ. ચલો 1000 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે અને અત્યારે તમને નજારો બતાવીએ સંકુલના બાળકોનો ઉત્તરાયણનો. તો તમે દ્રશ્યો જોઈને તમને આનંદ આવશે કે ખૂબ સરસ વાતાવરણ વાળું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. રંગબેરંગી પતંગો વાળું બાળકો મોજ કરી રહ્યા છે. મકર સંક્રાંતિની બહુ બધી શુભકામનાઓ બધાને. અને ઉપરના ફ્લોર પર તમને લઈ જાઉં. હજુ ઉપર ફ્લોર છે, એની શું હાલત છે એ પણ આપણે જોઈ લઈએ. ચોખ્ખાઈ થઈ ગઈ? સફાઈ બાકી છે? થઈ ગઈ. આ ધાબળો નાખી દો ને. સો આવી ગયા છે આપણે 4th ફ્લોર પર અને 4th ફ્લોરથી જે સંકુલ દેખાઈ રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો. આ છે અમારો કોમ્પ્યુટર રૂમ કમ બાળકો અહીંયા રહે પણ છે, કારણ કે સંખ્યા ફૂલ છે એટલે બધી જ જગ્યાએ બાળકો સેટ કરેલા છે. આ બીજો એક મસ્ત મજાનો આપણે હોલ તૈયાર કર્યો એ પણ બતાવીશ. આ એક બધા એક્સ્ટ્રા રૂમ છે, બહુ બધા રૂમ છે. જાડે શું છે? સફાદ કમ્પ્લીટ છે. રૂમ ચોખ્ખા એકદમ. વાહ, આ પીડીસી રૂમ છે, પીડીસી વાળા. વાહ, શું તમારું રૂમમાં સાફ સફાઈ ચોખ્ખી એકદમ કમ્પ્લીટ? વાહ, તો અત્યારે 976 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. અને આજે ચલો એક મસ્ત મજાની વાત કરીએ. તમને પહેલા હોલ બતાવું. આજે નવો હોલ તૈયાર કર્યો છે, કેવો છે અચૂક જણાવજો. અહીંયા આગળ આપણા BSF, CRPF, આર્મી માટે, આસામ રાઇફલ માટેના જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એક્ઝામો છે એનું ટ્રેનિંગ સેન્ટર આપણે આખું ઊભું કર્યું છે અને આગળ બાળકોને ભણાવવામાં આવે છે, સરસ મજાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આ છે આપણો સરસ મજાનો સુંદર હોલ. ખૂબ જ મહેનતથી ખૂબ જ સરસ રીતે આપણે આખો હોલ તૈયાર કર્યો છે અને ખૂબ મોજ કરતા કરતા બાળકો અહીંયા અભ્યાસ કરે છે. ચલો તમને દ્રશ્યો ઉપરથી બતાવીએ સંકુલના. આજે મકર છે એટલે ધાબા પર જવું જોઈએ. આ છે આપણું શિક્ષણ જ કલ્યાણ સંકુલ 1 અને ત્યાંથી ધાબા પરથી આપણે આ
દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આપણું સંકુલ 2 પણ અહીંથી દેખાય છે, તમને બતાવી દઈએ. સંકુલ 2 તમને ઝૂમ કરીને બતાવું. આ સંકુલ 2 છે, જ્યાં અત્યારે કામ ચાલુ છે, અંડર કન્સ્ટ્રક્શન છે, જ્યાં બધી જ વસ્તુઓ બની રહી છે. સરસ મજાની કોલેજ બની રહી છે, સરસ મજાની સ્કૂલ બની રહી છે, અને 2000 બાળકો રહી શકે એવી આલિશાન બિલ્ડિંગ બની રહી છે. આ બધું જ તમે પાછળના દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલ એજ્યુકેશન કેમ્પસ 2, ભારતનું સૌથી મોટું સંકુલ જે બની રહ્યું છે અનાથ બાળકોનું, ત્યાંથી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તો કેવું સરસ મજાનું સંકુલ દેખાઈ રહ્યું છે. અચૂક કોમેન્ટ કરજો. અને આ બધું ઓપરેટિંગ અમારા બાળકો જાતે કરે છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છો શિક્ષણ જ કલ્યાણ સંકુલ કેમ્પસથી. જુઓ મોજ જુઓ. જોઈ રહ્યા છો મોજ સંકુલમાં. ચલો હવે મુદ્દાની વાત પર આવીએ. આજે રાત્રે પ્રવાસ નીકળવાના છીએ. ગઈકાલે નીકળવાનું હતું, પણ બાળકોને ઉત્તરાયણ કરવી હતી, બાળકોને પતંગ ચગાવી હતી. સો બધાએ રિક્વેસ્ટ કરી કે બાપુ એક દિવસ લેટ જઈએ અને પ્રવાસ માટેની વ્યવસ્થા આપણે બીજે દિવસ કરીએ તો ચાલે. તો આપણે વાત ગ્રાહ્ય રાખીને આજે પ્રવાસ નક્કી કર્યો છે. એટલે હવે જે પ્રવાસ આજે લગભગ 5 બસો ભરીને નીકળવાનો પ્રોગ્રામ છે. અને આજનો દિવસ છે ઉત્તરાયણનો. તો આજે દરેક વિનોદભાઈ કહી રહ્યા છે દરેકને સહયોગ આપવા વિનંતી. જે ચોક્કસ હવે આપણે બધા જો સહયોગ માંગીશું. ચલો આપણે આજના પ્રવાસ માટે ખર્ચ અંદાજિત આપણે જેમ કહ્યું કે 2 થી 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચ થવાનો છે. તો એના માટેનો સહયોગ શરૂ કરીએ છીએ. આજે દાનનો દિવસ છે એટલે ચોક્કસ અધિકારથી કહીશ કે તમે સહકાર અચૂક આપજો. અને ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આજે બાળકોના પ્રવાસ માટે તમારા સહયોગ આપવાનો છે. આજે તમે જેવી સહયોગ આપશો એ સંકુલના બધા જ બાળકો જે મોજ કરી રહ્યા છે એ લોકોના પ્રવાસ માટે વાપરવામાં આવશે. એમને બહુ બધી મોજ કરાવશું અને એમની જિંદગી જે અઘરી હતી પણ હવે એકદમ ખુશીઓવાળી મોજ કરતી કરતી જિંદગી એમને આપશું. સો શેર કરવાનું શરૂ કરજો. અને હવે શરૂ થઈ ગયું છે યોગદાનનું સિલસિલો. તો જયેશ મકવાણા તરફથી 500 રૂપિયાનો સહયોગ ઉત્તરાયણ નિમિત્તે પ્રાપ્ત થયો છે. નીત કુંડરિયા તરફથી 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. જીતેન્દ્ર પરમાર તરફથી પણ 400 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. ગોવિંદભાઈ પાનસુરિયા તરફથી 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. શર્મિલા આર માછી તરફથી પણ આપણને 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. હર્ષ પ્રજાપતિ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ હર્ષભાઈ. આહિર ભાનુભાઈ તરફથી 400 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. રણમલસિંહ ચૌહાણ તરફથી 150 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અને પાર્થિવ ડંગી તરફથી પણ 1000 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ. વિજય વેકરિયા તરફથી 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે આજે ઉત્તરાયણ નિમિત્તે. થેન્ક યુ સો મચ. ઠાકોર વિશાલ કુમાર તરફથી 120 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. વિજયભાઈ વેકરિયા અને સાથે જ અત્યારે બીજા જે નવા દાતાઓ છે એમના નામ પણ આપણે લઈ લઈએ. રમેશ પરમાર તરફથી પણ આપણને 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. માધવ ગોસ્વામી તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. યશપાલ ડોડિયા તરફથી 100 રૂપિયા છે. પરસોત્તમભાઈ રાઠોડ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જયેશ મકવાણા તરફથી 501 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ. નીત કુંડરિયા તરફથી 500 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જીતેન્દ્ર પરમાર તરફથી 400 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે પ્રવાસ માટે બાળકોના. તો થેન્ક યુ. આજે આશા રાખીએ કે 2-2.5 લાખ રૂપિયા જે ખર્ચો છે એ સંકુલના બાળકોના પ્રવાસ માટે એ સરળતાથી આપણો થઈ જાય એવી આશા રાખીએ છીએ. અને આપણે નામ લેવાના શરૂ કરીએ. શૈલેષભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. વિનોદ પરમાર તરફથી 100 રૂપિયા આવ્યા છે. પંકજ પરમાર તરફથી 50 રૂપિયાનું યોગદાન છે ભાઈ. થેન્ક યુ. કરણ રાઠોડ તરફથી 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ કરણભાઈ.
શક્તિભાઈ રેવર તરફથી 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. નરેશભાઈ શર્મા 100 રૂપિયાનો સહયોગ છે. આલાભાઈ કરંગિયા, આલાભાઈ અમને ઓલવેઝ મદદ કરી રહ્યા છે. 551 રૂપિયાનું સહયોગ અમને પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ આલાભાઈ. આલાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમારા સહકારથી ઘણું બધું કામ અમે કરી શકીશું. બીજા છે આકાશ પટેલ તરફથી 101 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. નવીન ખાન તરફથી પણ આપણને 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. પરમાર ગિરીશભાઈ તરફથી 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ ગિરીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બહુમૂલ્ય યોગદાન સંકુલના બાળકોના પ્રવાસ માટે આપ્યું છે. બીજા ઘણા દાતાઓ છે. દિલીપભાઈ માછી તરફથી પણ સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. દિલીપભાઈ થેન્ક યુ સો મચ. મહેશ સોલંકી તરફથી પણ સહકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તમારું યોગદાન આપતા રહેજો. તમારું આપેલું યોગદાન સંકુલના બાળકોના આજે પ્રવાસ માટે વાપરવાનું છે. શ્રવણભાઈ તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ શ્રવણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આશીષ મવડિયા તરફથી પણ યોગદાન પ્રાપ્ત થયું છે. તમારું નાનકડું યોગદાન પણ અમારા માટે બહુ મૂલ્ય છે. વિક્રમભાઈ રાઠવા થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. અક્ષય ગોહિલ 150 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. હરેશ કુંડડિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ મારા ભાઈ. કાનજી પટેલ તરફથી 101 રૂપિયા. આજે ઉત્તરાયણનો દિવસ છે મિત્રો, અને ઉત્તરાયણના દિવસે આજે રાત્રે સંકુલના બાળકો બધા જ બસો ભરીને જવાના છે મસ્ત મજાના ત્રિદિવસીય પ્રવાસ પર, અને બધું જ તૈયારીઓ થઈ ચૂકી છે. મોજે મોજ ચાલી રહી છે સંકુલમાં, અને આખા ગુજરાતનું સૌથી સુખી પરિવાર કહેવાય, જ્યાં ખૂબ મોજ છે, બાળકો ખૂબ ખુશ છે, અને સોશિયલ મીડિયાના શક્તિથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ બાળકોને તમામ એવી જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. તો આ બધું જ શક્ય બન્યું છે તમારા સાથ અને સહકારથી. તો ફરીવાર આપણે દાતાઓના નામ લઈ લઈએ. પ્રવીણભાઈ પરમાર તરફથી 201 રૂપિયાનું સહકાર છે. મનુભાઈ પરમાર તરફથી 200 રૂપિયા છે. વિજય હિરપરા, અમારા વિજયભાઈ થેન્ક યુ સો મચ. 500 રૂપિયાનું યોગદાન વિજયભાઈ તરફથી આવ્યું છે. વિજયભાઈ વસાવા તરફથી પણ 200 રૂપિયાનું સહકાર પ્રાપ્ત થયો છે. ઠાકોર બંતી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અલ્પેશ વસાવા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સંજય ઠાકોર તરફથી 100 રૂપિયા છે. વિક્રમભાઈ રાઠવા તરફથી 111 રૂપિયા છે. કિરીટ રાઠોડ તરફથી 100 રૂપિયા છે. જયસુખ ગોરી તરફથી 100 રૂપિયા છે. તો આ બધું યોગદાન અત્યારે લાઈવમાં આપી રહ્યા છે આ બધા અમારા ચાહક મિત્રો. પ્રવીણસિંહ પરમાર બાપુ તરફથી 201 રૂપિયા યોગદાન છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો મારા ભાઈ. યોગદાન સતત આપતા રહેજો. તમારું નાનકડું યોગદાન સંકુલના બાળકો માટે હમણાં પ્રવાસ માટેની જે ખર્ચ છે એની અંદર વાપરવામાં આવશે. તો વિડીયોને ખૂબ શેર કરજો. લગભગ હજી 700 થી પણ વધારે મિત્રો જોડાઈ રહ્યા છે, અને બહુ બધી મોજ સંકુલના બાળકો કરવાના છે આપ બધા મિત્રોના સાથ અને સહકારથી. સો આશા રાખીએ છીએ કે અવિરત આપનો પ્રેમ અમને મળતો રહે, અને બીજા ફોન પેના માધ્યમથી પણ આપણને યોગદાન મળી રહ્યું છે, એમનું પણ આપણે નામ લઈ લઈએ. ઘણા બધા ચાહક મિત્રો આજે ઉત્તરાયણ નિમિત્તે યોગદાન આપી રહ્યા છે. કુલદીપસિંહ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ કુલદીપસિંહ. સાવદરિયા અમિતભાઈ તરફથી 2100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. કુલદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. સાવદરિયા અમિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. 2100 રૂપિયાનું યોગદાન અમિતભાઈ. 500 રૂપિયા બીજા એક મિત્ર તરફથી આવ્યા છે. દિનેશભાઈ હમીરભાઈ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. ઝાલા દિગ્વિજયસિંહ તરફથી 101 રૂપિયાનું યોગદાન છે. રિઝવાન શાહ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. સુરેશ શાહ તરફથી આપણને 100 રૂપિયાનું યોગદાન છે. સુરેશ ઠાકોર તરફથી 100 રૂપિયા છે. મુકુંદ પરમાર તરફથી 151 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. નટુભાઈ પરમાર તરફથી 200 રૂપિયાનું યોગદાન છે. શૈલેષભાઈ પટેલ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. નટુભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. છેલસિંહ દેવોર તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ. કીર્તનભાઈ તરફથી 200 રૂપિયાનું યોગદાન છે. પ્રવીણભાઈ તરફથી 500 રૂપિયા છે. જીતેન્દ્રભાઈ ભોઈ સંતરામપુર તરફથી 100 રૂપિયાનું યોગદાન છે, અને આ તરફથી 500 રૂપિયાનો. સો નેટવર્કનો થોડો ઇસ્યુ છે, સો અત્યારે બીજા યોગદાન પર આપણે થોડા બોલી લઈએ. જિગ્નેશભાઈ પટેલ તરફથી 100 રૂપિયા સહયોગ પ્રાપ્ત થયો છે. હરીશ પરમાર તરફથી પણ 100 રૂપિયા મળ્યા છે આપણને.
મહેશજી ઠાકોર તરફથી પણ 100 રૂપિયા યોગદાન છે। વિપુલભાઈ જાડા તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે। લુંબા સોલંકી તરફથી પણ 100 રૂપિયા છે। વિપુલભાઈ તરફથી 100 રૂપિયા છે। મહેશજી ઠાકોર તરફથી 100 રૂપિયા છે। કુલદીપસિંહ તરફથી 200 રૂપિયા છે। તો આ સહયોગ આપણને અવિરત પ્રાપ્ત થઈ રહ્યો છે અને બાળકોના પ્રવાસ માટે આજે આપણે જે બી યોગદાન આવશે એ વાપરવાનું છે। તો તમે જો સંકુલના બાળકો માટે યોગદાન આપવા માંગો છો તો અચૂક સહયોગ આપજો। તમારું આપેલું સહયોગ સંકુલના બાળકો માટે બહુમૂલ્ય છે અને આશા રાખીએ છીએ કે ખૂબ મોટું યોગદાન પ્રાપ્ત થાય અને બાળકોને ખૂબ મોજ કરાવીએ એવી આશા રાખીએ છીએ। સો અત્યારે 500થી વધારે મિત્રો લાવ્યું છે અને મિત્રો શેર કરજો વિડીયો। અને અત્યારે યોગદાનની વાત કરી લઈએ તો આજે મકરના દિવસે દાન ધર્મનો મહિમા છે, પુણ્યનો મહિમા છે અને કાંતિભાઈ વસાવા તરફથી 100 રૂપિયાનો સહયોગ છે। સો યોગદાન શરૂ થઈ ગયું છે, શરૂઆત ચાલુ છે અને બધા જ પોતાની ઈચ્છા શક્તિ યથાશક્તિ અનુસાર યોગદાન આપી રહ્યા છે। કાંતિભાઈ વસાવા તરફથી 100 રૂપિયા છે। મકવાણા તરફથી પણ યોગદાન છે। કેવલ સોલંકી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। તો સહકાર આપતા રહેશો અને બાળકો અમારા મોજ કરતા રહેશે। જોઈ રહ્યા છો મોજ બહુ બધી, ખૂબ મોજ કરી રહ્યા છે બાળકો। ભરત તલવિયા તરફથી 251 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। થેન્ક યુ સો મચ। અમરસિંહ ચૌહાણ તરફથી 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે। અશોક પરમાર તરફથી 111 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। પરમાર ગિરીશ તરફથી 151 રૂપિયા। વિજય ચૌહાણ તરફથી 100 રૂપિયા છે। રંજીત પરમાર તરફથી 100 રૂપિયા છે। દિલીપ ચૌહાણ તરફથી 100 રૂપિયા છે। કેવલ સોલંકી તરફથી 100 રૂપિયા છે। આ બધું જ સહકાર મળી રહ્યો છે આપના સાથ અને સહકારથી। અનિલ પરમાર તરફથી 100 રૂપિયા। જુઓ મોજ કરો, જુઓ બાળકોની। મોજ મોજ અને મોજ। દિનેશ જાદવ તરફથી પણ 500 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થયો છે। ઉપેન્દ્ર પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। અને હવે આપણે જે નીચે સહયોગ તમારો ચાલુ રાખશો અને આજે જે પણ આંકડો આવશે એ આંકડો આપણે જાહેર કરીશું લાઈવના અંતે અને બધો જ ખર્ચ સંકુલના બાળકો આજે પ્રવાસ જવાના છે એના માટે વાપરવામાં આવશે। તો શેર કરજો વિડીયો। રમો, ચાલો ચાલુ કરો, ચાલુ કરો। સો ચાલો યોગદાન તમારું અચૂક ચાલુ રાખજો। બીજા નામ પણ આપણે લઈ લઈએ। રમેશ સોલંકી તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે। થેન્ક યુ રમેશભાઈ। MS બારિયા તરફથી 100 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થયો છે। યોગેશ ચૌહાણ તરફથી પણ 100 રૂપિયા મળ્યા છે। હકો સિરોલિયા તરફથી 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। બકોર પરમાર તરફથી પણ 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે। મિનેશ પરમાર તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। ઉપેન્દ્ર પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। સો આ લાઈવમાં તમે જોઈ રહ્યા છો અપડેટ્સ આજના સહયોગ કરવાવાળા મિત્રોની। અને આજનો જે ખર્ચ છે એ સંકુલના બાળકો માટે પ્રવાસ માટેનો છે। શેર કરજો અને જોડાયેલા રહેજો। લાઈવ દ્રશ્યો તમે બતાવીએ બાળકોના મોજ કરવાનો। સો પતંગ પતંગ અને પતંગ, મોજ મોજ અને મોજ। ગિરીશ પરમાર તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે। મહિપાલસિંહ રાજપૂત તરફથી 100 રૂપિયા છે। મંસૂરી મોહમ્મદ હનીફ ગુલામ તરફથી 100 રૂપિયા છે। બહાદુરસિંહ પરમાર તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન છે। રાઠવા ચંદુ તરફથી 151 રૂપિયા છે। અમારા જયદીપભાઈ ગઢવી તરફથી 500 રૂપિયાનું યોગદાન છે। SV ડીઝલ તરફથી 100 રૂપિયા છે। ગિરીશ પરમાર તરફથી 100 રૂપિયા છે। સુરેશ ઠાકોર તરફથી 51 છે। રમેશભાઈ ઝાલા તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। અને હવે શરૂ થઈ છે સ્ટાર પાર્ટી એક્ટિવ થઈ છે। તો આ વિડીયોના માધ્યમથી તમે સ્ટાર્સ પણ આપી શકો છો અને સ્ટાર્સ માટે તમે સીધું જ સહયોગ કરી શકો છો। હિતેશ દરજી તરફથી 200 રૂપિયા છે। દિવ્યરાજસિંહ રાઠોડ તરફથી 200 રૂપિયાનું યોગદાન છે। ચીકી ખાવી તો આવી જાઓ, બસ મજાની ચીકી છે।
અનલિમિટેડ ચીકી, અનલિમિટેડ લાડુ અમારા જામનગરી આપી રહ્યા છે. જામનગરી કેવા છે લાડવા? ખાધા છે? ચીકી ખાધી? તું તો હાથ ખાઈ ગઈ જાડી. મજામાં છો? તબિયત સારી છે? ક્યાં બધા છે? અમારા દાદાને મળવું હતું. મળવું છે એમ? વાહ. પ્રવીણના પપ્પા છો? પ્રવીણ ટુંડેલકર. હા, રાઈટ. એટલે આજે મેં કોઈ જોવા લાગ્યો. ના સરસ. તમને બહુ સંભાળે. અનુજ સિંગર બની ગયો ને કમ્પ્લેટ? વાહ. વસો કોલેજમાં છે અનુજ? મારે આવવું પડશે મારતો તો એને. એગ્રીકલ્ચરમાં છે. વેરી ગુડ, સરસ. હા ને? ઓકે, જય માતાજી. સો યોગદાન સતત તમારું અવિરત આવી રહ્યું છે. કૃપાલસિંહ ચૌહાણ તરફથી 400 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. કૃપાલે આપેલા 400 રૂપિયા આના ખર્ચ માટે વાપરીશું. શું નામ તારું? વંશ. તારે શું લેવાનું? તાર કે હેડ શું લેવાનું? તાર સૌથી વધારે જરૂર શું છે તારે? તાર બર્થડેમાં ક્યારે? બર્થડે ક્યારે તારી? 23 આ મહિના 23 છે. વાહ. વંશની 23 તારીખે બર્થડે છે. અમારો હીરો હર્ષિલ થોડા દિવસ પહેલા જયારે રિચાર્જ કરવામાં આવ્યો હતો, રિચાર્જ થયું હતું તારું? નહીં થયું? રિચાર્જ નતું કર્યું? કહ્યું તું રિચાર્જ કરી પણ કર્યું નહીં, એમ બચી ગયો એમ? સરસ. બોલ. પતંગ ચગાવવાની કેટલી? વિક્કીભાઈ તરફથી 100 રૂપિયા સહકાર છે. પરબતભાઈ રાઠોડ તરફથી, સંદીપ સોલંકી તરફથી, આશીષ ટોડરમલ તરફથી 200 રૂપિયાનું યોગદાન છે. થેન્ક યુ સો મચ. રઘુવીરસિંહ સોલંકી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. અને અત્યારે યોગદાન અવિરત ચાલુ છે. નિર્મળ બારૈયા તરફથી પણ યોગદાન છે. પ્રકાશ સોલંકી તરફથી યોગદાન છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. અને અવિરત તમારું યોગદાન આપતા રહેજો. સ્ટાર્સ પાર્ટી શરૂ થઈ છે. તમે ગીવ સ્ટાર્સમાં ઓપ્શનમાં જઈને બાળકો માટે સ્ટાર્સ આપી શકો છો. અને બધા જ મોજ કરી રહ્યા છે. લે લાઈવ કરેગી. સબકો મકર કી શુભકામના દેતો. લો બસ. ये पकड़ कल्याण से मैं तो आज माहौल इतना अच्छा है, रंग बिरंगी देखो, सब पतंगी है हर जगह, रंग बिरंगी. हेलो हाय. पूरी जगह रंग बिरंग है. हाय, मजा आ रही है.